સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। ડભોઈ નગરપાલિકામાં સફાઈ વ્યવસ્થાને લઈને સામે આવ્યો એક મહત્વનો મુદ્દો। સફાઈ કર્મચારી તરીકે ભરતી થયેલા કેટલાક કર્મચારીઓ વર્ષોથી અન્ય વિભાગોમાં બજાવી રહ્યા છે ફરજ। નગરપાલિકાના સેનેટરી વિભાગના ચેરમેન પ્રકાશ વસાવાની મુખ્ય અધિકારીને લેખિત રજૂઆત। ડભોઈ નગરપાલિકામાં સફાઈ કર્મચારી તરીકે ભરતી થયેલા કેટલાક કર્મચારીઓ વર્ષોથી પાલિકાના અન્ય વિભાગોમાં કામગીરી બજાવી રહ્યા હોવાનું સામે આવ્યું છે। આ ગંભીર મુદ્દે નગરપાલિકાના સેનેટરી વિભાગના ચેરમેન પ્રકાશ વસાવાએ પાલિકાના મુખ્ય અધિકારીને લેખિત રજૂઆત કરી આ બાબતે પગલાં ભરવા અને આ કર્મચારીઓને તેમની ફરજની મૂળ જગ્યાએ મૂકી તેમની પાસે કામગીરી લેવા માંગ કરી છે। રજૂઆતમાં તેમણે આવા તમામ કર્મચારીઓને સફાઈ વિભાગમાં પરત મૂકવાની માંગ કરી છે। તેમના જણાવ્યા મુજબ સફાઈ કર્મચારીઓને અન્ય વિભાગોમાં ફરજ ઉપર બેસાડવાના કારણે કર્મચારીઓની ઘટ વર્તાઈ રહી છે અને શહેરની સફાઈ વ્યવસ્થા ઉપર ગંભીર અસર પડી રહી છે અને અનેક વિસ્તારોમાં ગંદકીનો માહોલ સર્જાઈ રહ્યો છે। ચેરમેને રજૂઆતમાં વધુમાં જણાવ્યું છે કે જો તાત્કાલિક યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે અને કર્મચારીઓને મૂળ ફરજ ઉપર પરત મૂકવામાં નહીં આવે તો તેના પરિણામે સર્જાતી પરિસ્થિતિની જવાબદારી મુખ્ય અધિકારીની રહેશે અને જરૂરત પડશે તો તેઓ આ અંગે ઉચ્ચ કક્ષાએ પણ ફરિયાદ કરશે। હવે આ રજૂઆત બાદ નગરપાલિકા તંત્ર શું નિર્ણય લે છે તેના ઉપર સૌની નજર મંડાઈ છે। 2022માં જે સફાઈ કર્મચારીઓની ભરતી કરવામાં આવી હતી તે ડભોઈ નગરને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે આપણે ભરતી કરવામાં આવી હતી 2022માં। પણ તદુપરાંત એમાં એવું હતું કે 10 થી 12 કર્મચારીઓ જ કામ કરે છે, બાકીના 14 કર્મચારી એ ટેબલ વર્ક કરી રહ્યા છે। તેમાં ચીફ ઓફિસરશ્રીએ 29/6ના રોજ લેખિત રજૂઆત કરી હતી આ બાબતે। તેમની તરફથી કોઈ પણ પ્રતિસાદ મળ્યો નથી। અત્યારે જે જોવા જઈ રહ્યા છે તો ડભોઈ નગરના જે સ્વચ્છતાનો અભાવ પડી રહ્યો છે, બરાબર, એ કારણે અમે 2/7ના રોજ ફરી ચીફ ઓફિસરશ્રીને રજૂઆત કરી હતી, પણ તો પણ એમના તરફથી કોઈ પણ પ્રતિસાદ મળ્યો નથી। આમાં જે પણ કર્મચારી છે એ ટેબલ વર્ક કરી રહ્યા છે 14 જણ, એના વિશે અમે વારંવાર 2 વખત રજૂઆત કરી છે। તો આગામી દિવસોની અંદર ચીફ ઓફિસર તરફથી કોઈ પણ કાર્યવાહી કરવામાં નહીં આવે તો અમે આરસીએમ ઓફિસ સુધી આ જે અરજી છે એના માટે તજવીજ હાથ ધરી છે। તેથી આ જે કર્મચારી છે એમને એમની મૂળ ફરજ એટલે કે સફાઈ કામદારમાં મોકલવા મારી નમ્ર અપીલ છે, તેથી ડભોઈની જે સ્વચ્છતા છે એ જળવાઈ રહે। મારું નામ છે પ્રકાશ વસાવા, સેનેટરી ચેરમેન।